गेंदबाज प्रतिभा खोज कार्यक्रम का आयोजन किया गया। गुजरात क्रिकेट एसोसिएशन और खेड़ा जिला क्रिकेट एसोसिएशन की संयुक्त पहल से फास्ट बॉलर टैलेंट सर्च प्रोग्राम का आयोजन गोकुलदास पटेल स्टेडियम J&J साइंस कॉलेज के पीछे नडियाद में किया गया। इस कार्यक्रम में जिले के विभिन्न आयु वर्ग के 175 युवाओं ने हिस्सा लिया। प्रतिभागियों को 2 वर्गों में विभाजित किया गया। जूनियर एवं सीनियर वर्ग में 16 से 19 वर्ष से अधिक और 19 वर्ष से 25 वर्ष तक सीनियर 175 खिलाड़ियों ने हिस्सा लिया। विशेष रूप से अवलोकन किया गया केवल क्रिकेट प्रेमी जो खेलना चाहते हैं और जिनके पास वास्तविक प्रतिभा है उन्हीं लोगों का चयन किया गया है। इस टैलेंट सर्च का मकसद छोटे छोटे गांवों और शहरों में मौजूद प्रतिभाओं को सामने लाना है। आने वाले दिनों में गुजरात के विभिन्न जिलों में ऐसे कार्यक्रम आयोजित किए जाएंगे। गुजरात क्रिकेट एसोसिएशन द्वारा समग्र गुजरातना एफिलिएटेड डिस्ट्रिक्टों एक फास्ट बॉलिंग टैलेंट सर्च प्रोग्राम करवामां आव्यो छे, जे वाराफरती आजे नडियादमां जे आवतीकाले आणंद रहेशे, परम दिवसे सूरत हशे, एम रोज दरेक अलग अलग सेंटर पर आ कार्यक्रम योजवामां आव्यो छे। વધુ સારા ફાસ્ટ બોલરો મળે અને શહેરની જગ્યાએ નાના ગામમાંથી પણ મળે તેના માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। તે અંતર્ગત આજે નડિયાદમાં ફાસ્ટ બોલિંગ ટેલેન્ટ સર્ચનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે। ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી જૂના રિટાયર થયેલા પણ ખૂબ જ સારું રમેલા 2 ફાસ્ટ બોલરો એના આજે ઓબ્ઝર્વર તરીકે આવ્યા છે। તેઓની હાજરીમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। 2 કેટેગરીમાં યુવાનોને વહેંચવામાં આવ્યા, એક સિનિયર કે જે 19 થી ઉપર અને 25 થી નીચે અને બીજા 16 થી 19 જુનિયર, એ રીતે 2 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા। બેઉની અંદર લગભગ 70-80 છોકરાઓ આજે ભાગ લઈ રહ્યા છે। આ તમામને બોલિંગ નખાવશે, જોશે, એમાંથી શોર્ટલિસ્ટ કરી અને થોડા કાઢશે, ફરી જોશે અને આવા તમામ જે શોર્ટલિસ્ટ થયેલા પ્લેયરો છે ગુજરાતમાંથી તેમના માટે અમદાવાદમાં એક ખાસ કેમ્પ કરવામાં આવશે। ત્યાં તેમને ખાસ ફાસ્ટ બોલિંગની ટ્રેનિંગ આપવામાં આવશે અને વધુ આગળ રમે અને ગુજરાતને ઉપયોગી થાય તે રીતે તેઓને ટ્રેન કરવામાં આવશે। આ ખૂબ જ એક સરસ પગલું છે। હમણાં જ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા પૂરી થઈ ત્યારે BCCIના મંત્રી શ્રી જયભાઈ શાહ હાજર હતા અને તેમણે આ એક નવતર આઈડિયાનું કહ્યું હતું અને જે દરેક એસોસિએશને ઉપાડી લીધો અને આ આયોજન કર્યું છે અને મને લાગે છે કે આનાથી ગુજરાતને ખૂબ સારા આવનારા દિવસોમાં ફાસ્ટ બોલરો મળશે।